રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામનવમી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે દેશ કા બળ એટલે કે બજરંગ દળ દ્વારા રાજુલામાં હઠીલા હનુમાનજી મંદિર ખાતે રાત્રે 8:30 કલાકે ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો। આ ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમમાં રાજુલા શહેરના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બજરંગ દળના તમામ સભ્યોને જોડાવવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં બજરંગ દળના તમામ સભ્યોને બજરંગ દળ લખેલો બેલ્ટ ખેસ તિલક કરી ત્રિશૂળ સાથે રામનવમીની શોભાયાત્રામાં જોડાઈને રામનવમીની શોભાયાત્રાને અતિ શોભાયમાન બનાવો તેવું વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી, અમરેલી।